ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા એડ્સ અને ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, બીપી, ડાયાબિટીસ અંગે જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ હતી. આ રેલીને સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટિયન દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને હોસ્પિટલ સ્ટાફ, પરિવાર અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓ અને આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું હતું. આ તકે નિષ્ણાત ડોક્ટરોએ એડ્સ અને ડાયાબિટીસ, બીપી અને ચક્ષુદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. હું ડોક્ટર વેસેટિયન શ્રી ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ 10મી ડિસેમ્બરે અમે સરકારી હોસ્પિટલ ધોરાજી સ્ટાફ અને લેવા પટેલ કન્યા વિદ્યાલય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જનજાગૃત રેલીનું આયોજન કરેલ છે. સદર રેલીમાં મુખ્યત્વે આઈ ડોનેશન, સ્કિન ડોનેશન એન્ડ બોડી ડોનેશન તેમજ સંક્રમિત રોગો HIV છે તેમજ અન્ય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોની લોકોમાં જાગૃતિ ફેલાય એ ઉદ્દેશથી અમે સરકારી હોસ્પિટલ ધોરાજીથી પંબા ગેટ સુધી રેલીનું આયોજન કરેલ છે. સદર રેલીમાં અમને વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રેસ મીડિયાનો સુંદર સહયોગ મળેલ છે. લોકોમાં વધારે જાગૃતિ આવે, લોકો ચક્ષુદાન કરવા પ્રેરાય અને લોકોની જાગૃતિ અને જાણકારી મળે રહે એ ઉદ્દેશથી આજે રેલીનું આયોજન કરેલ છે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.